માં ખોલી ગાંધીનું ગુજરાત કરતા હતા, ખોલ નાખ્યું તાળું હળું કરી, કોઈ ખબર ન પડે. અમને પાટીલના હાથે ઉદ્ઘાટન રાખ્યું, જૂના જાણીતા. હાલો રસિકભાઈ સ્ટેજ પાસે આવી જજો. અબ કી બાર ફિર એક બાર જય જય શ્રી. ત્યારબાદ જામલા જૂથ ગ્રામ પંચાયતના ની અંદરથી સંજયભાઈ, રમેશભાઈ અને ડેપ્યુટી સરપંચ તેઓ પણ સ્ટેજ પર આવી જાય. ખજુરિયાથી સંગ્રામભાઈ સાથે ઈશ્વરભાઈની પણ વાત થઈ છે, પણ હોસ્પિટલના કારણે તેઓ અહીંયા આવી નહીં શક્યા, પણ એઓના પણ નામ લેવા કીધું છે. એટલે સરપંચ શ્રી ઈશ્વરભાઈ ઢેડકાભાઈ પણ આપણી વચ્ચે જોડાઈ રહ્યા છે અને તાલુકા પંચાયત સદસ્ય ઝવેરભાઈ કેસિયાભાઈ પણ જોડાઈ રહ્યા છે. અને ખજુરિયાથી અહીંયા હાજર હોય કિશનભાઈ, નારસિંહભાઈ સ્ટેજ પર આવી જાય જલ્દી, અને અવિનાશભાઈ, નવીનભાઈ. અચ્યુતમ કેશવમ. આજે મુખ્ય અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસ કોંગ્રેસ તથા અન્ય પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો આ એક કાર્યક્રમ આજે રાખેલો છે. તે કાર્યક્રમમાં अरे नहीं पार्टी के लिए क्या, पार्टी के लिए आपने जगह दी हमारी, बहुत बढ़िया है हमारा सौभाग्य. अरे नहीं पार्टी के लिए क्या, पार्टी के लिए आपने जगह दी, हमारी जगह डबल हो गई. હમણાં જ શબ્દશરણભાઈ આવ્યા છે, તો એમનું સ્વાગત. શુભેચ્છા આપવા માટે બળવાનીથી આવેલા એવા મારા સાથી મિત્ર ઓમજી સોની, અલીરાજપુરથી શુભેચ્છા પાઠવવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત એવા પિન્ટુ શેઠ, જિલ્લાના મહિલા મોરચાના. ગુજરાતમાં ચાલી રહેલ ભાજપના ભરતી મેળાની અંદર ભાજપ પોતાની સંખ્યા બળ વધારવા માટે કયા કયા પ્રકારના માણસોને સામેલ કરવા એનો ખ્યાલ રાખતી નથી. ગઈકાલની જે ઘટના છોટા ઉદેપુરની ઓફિસ બનાવવાના કામે ગોરધનભાઈ ઝડપિયાનું જે નિવેદન જોયું ને એ નિવેદન પરથી એવું લાગે છે કે ભારતીય જનતા પક્ષવાળા આ દેશને, આ ગુજરાતને, ગાંધીના ગુજરાતને વ્યસન મુક્તમાંથી વ્યસન યુક્ત કરવા માંગતું એમ લાગી રહ્યું છે. ગઈકાલના પ્રોગ્રામમાં છોટાઉદેપુર સ્ટેજ ઉપર મધ્યપ્રદેશના નામાંકિત દારૂના વેપારી, જેને મધ્યપ્રદેશની સરકારે લાયસન્સ આપ્યું છે, આપેલું પણ હતું, આપ્યું છે, અને એ લાયસન્સ હોલ્ડર શ્રી પિન્ટુ સ્ટેજ પર હતા અને સ્ટેજ પરથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. એવું કંઈક સાંભળ્યું છે કે એમણે જમીન આપી છે. જમીન આપવા બદલ ઝડપિયાએ એવું કીધું કે અમારી જગ્યા વૈધી છે. અમારી જગ્યા વૈધી એનો અર્થ શું સમજવો? બે અર્થ થાય એના. દારૂ વેચનારાઓની જગ્યા વૈધી. છોટાઉદેપુર કવાંટ જેવા વિસ્તારમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે, ત્યારે
એક વધારાનું લાયસન્સ ઉમેરાયું એમ કહી શકાય. જનરલ રીતે દેખતા ભાજપવાળા એમ કહે છે કે અમે આદિવાસી વિસ્તારનો વિકાસ કરીએ છીએ, આદિવાસીઓને અમે શહેરોની હરોળમાં લઈ જવા માગે છે. હું તો એમ કહું છું કે અમારા આદિવાસી વિસ્તારને સંતો, મહંતો, ગુરુ ભક્તો બધા ભેગા થઈને વ્યસનમાંથી મુક્ત કરે છે, છોકરાઓ સુધારવાનું કામ કરે છે, સમાજ સુધારવાનું કામ કરે છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીવાળા આવા તત્વોને દાખલ કરીને આ વિસ્તારમાં દારૂ બેફામ વેચાય અને યુવાધન બગડે એવો ધંધો કરી છે. આવી સ્થિતિ આ ભાજપના રાજમાં થઈ છું. આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા કહીએ છીએ એમ તો ખોટું નહીં. અહીંથી જે કાંઈ તમને સમજાય એ બધા ગામમાં જઈને પહોંચાડવાની જરૂર. અને મારે ભાજપના જે કાંઈ મિત્રો મારે એમની ટીકા નથી કરી, હું વિનંતી કરવા માંગુ છું કે એ બધાને આપણે પૂછે તમે કેમ ભાજપને ભાઈ સપોર્ટ કરો, કે અમે વિચારધારાને સપોર્ટ કરીએ. આવું કહે છે કે નહીં? હવે ભાજપમાં 60% કોંગ્રેસ વાળા છે તો તમે કઈ વિચારધારાને સપોર્ટ કરો? ભાજપમાં જ ભાજપ વાળા નથી તોય પાછો કે હું ભાજપની વિચારધારાને સપોર્ટ કરું, પણ ભાજપમાં જ ભાજપ વાળા નથી તો તમે કોને સપોર્ટ કરો? કોંગ્રેસને સપોર્ટ કરે. મારે એટલું ભાજપના જે કઈ મિત્રો આજુબાજુના ગામમાં મારે બે હાથ જોડવા છે કે દેશ માટે થઈને તમે એક વખત ભાજપને વિસાવદરમાં, જુનાગઢમાં હરાવો. એનાથી ભાજપનું નુકસાન નહીં થાય પણ દેશનો ફાયદો થશે. એક સીટ ઓછી આવશે તો એમાં કઈ ભાજપ વાળાને કોઈ ફરક નહીં પડે. એને ગિફ્ટ સિટીમાં વ્યવસ્થા કરી જ રાખી છે જે જોઈએ એને કોઈ વાંધો આવે એમ નથી. અને ગાંધીનગરમાં જ ખોલી છે કેમ કે બધા ભાજપ વાળા ત્યાં ભેગા થાય ને રાતે આનંદ પ્રમોદ ને મજા કરો, ગામ ભલે દુખી થાય. ખોલી છે ને વ્યવસ્થા. ગિફ્ટ સિટીમાં ખોલી. ગાંધીનું ગુજરાત કરતા હતા, ખોલ નાખ્યું તાળું હળું કરી, કોઈ ખબર ન પડે. એમને પાટીલના હાથે ઉદઘાટન રાખ્યું, જૂના જાણીતા એના હાથે. કોઈ પૂછ્યું કેમ એના હાથે? એને ફાવટ વાળો છે એ અનુભવી છે. એટલે આપણે ક્યાંય કઈ કેવું કેવું દાર પડાવવો હોય કે આપણે કંઈક ગોજલા ખરીદવા હોય તો અનુભવી માણસ ગોતવી કે આ ગોજલો લેવાય કે ન લેવાય, આ દારમાં પાણી આવશે. અનુભવી માણસ એને અનુભવી ગોત્યું. અનુભવી માણસ આજે દુકાન ખોલી, ગામ દુખી છે અને એને દારૂ પીવો છે. અને ગાંધીનગરની હાઈફાઈ હોટલોમાં બેસીને એમને ભાજપ વાળા દારૂ પીવો છે અને ગામમાં દવા પીવાનો વારો આવ્યો છે. મોનોકોટો ફોસ પી જવી પડે હાલત ઊભી થઈ છે. હવે તો એમાંય તે નકલી મોનોકોટો ફોસ આવે પીવી ગમે એટલી તો મળતો નથી. દવામાં નકલી દવા. આજ તમે જો કેટલો નકલી આવ્યું. કેશોદમાં સરકારી દવાખાનામાં હવા વર સુધી એક નકલી ડોક્ટરે નોકરી કરી. કોઈ વાંચો આજનું છાપું? 37 ઓપરેશન કર્યા. મહિલાઓનો ડોક્ટર હતો, ગાયનેક ડોક્ટર. ડિલિવરી કરાવી 37. એક બેન ગુજરી ગયા ને એક છોકરો ગુજરી ગયો. 10મું પાસ ડોક્ટર 1 વર્ષ સરકારી દવાખાનામાં નોકરી કરી ગયો. કોણ બોલશે? ભાજપે ઓલરેડી વ્યવસ્થા કરી છે. બોલે એવો કોઈ વધવો જ ન જોઈએ. બધાને ભાજપમાં લઈ લો, ત્યાં જેલમાં પૂરી દો એટલે નકલી ડોક્ટરનું કૌભાંડ ખુલે તોય કોઈ બોલે એવો હોવો ન જોઈએ. પણ ભાજપની ગમે એવી મોટી તાકાત હોય, બોલવા વાળા તો આ દેશમાં, આ ગુજરાતમાં રહેશે નહીં. આમ આદમી પાર્ટી વાળા રહેશે. તમે કોઈ રોકી નહીં શકો.